જોઈ લો, વગર કનેક્શન ને વગર મોટરે પાણી બહાર. હાલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાધીશ, રાધે રાધે. રોજની જેમ આજે તે સવારમાં ઉઠીને નહીં તો નીકળી ગયા હતા. આજે આપણે જવાનું હતું પીઓપી ભરવા, એટલે પીઓપીનો કચરો ભરવા જવાનું હતું, એટલે નીકળી ગયા અને જવાનું હતું મિશન રોડે. મિશન રોડે જઈને ત્યાંથી કચરું ભરવાનું હતું. પીઓપીનો જે પતી માલ હતો એ બધો કાઢીને ભરીને આપણે ખાડામાં નાખવા જવાનો હતો, એટલે ભરીને નીકળી ગયા અને આપણે પહોંચી ગયા એક તલાવ છે, અહીંયા કણે ખાલી કરી નાખ્યું. ખાલી કરીને બીજો ફોન આવી ગયો, એ પીઓપીનો જ હતો ને એ મિશન રોડનો જ હતો. ગીતાંજલિ સર્કલમાં ખાલી કરવાનું હતું, એટલે આપણે એ ભરી નીકળી ગયા અને પહોંચી ગયા ગીતાંજલિ સર્કલ. ત્યાંથી અંદર ખાંચામાં આપણે ખાલી કરવાનું હતું, એટલે પહોંચી જઈએ ખાંચામાં. ત્યાં કરી નાખ્યું ખાલી કરીને વયા આપણે ચોકડીએ થોડી વાર બેઠા, એટલે બપોરનો ટાઈમ થઈ ગયો તો આપણને લાગી ભૂખ, એટલે ભાઈ બને જતો હતો રસ્તા પર બેહાડીને આવતા રહ્યા ઘરે, અને ઘરે આવીને ખાઈને પાછા વળી ગયા. આપણે જવાનું હતું બપોર પછી ચોકડીએ થોડી વાર બેઠા, એટલે આપણને તારનો ફેરો મળ્યો અને માર્યું દોડ મારીને નીકળી ગયા આપણે ઉત્તરસંડા બાજુ. ઉત્તરસંડા ગામમાં ખાલી કરવાનું હતું, એટલે આપણું સરદાર બ્રિજ ચડીને ઉત્તરસંડા જઈને ત્યાં ખાલી કરીને આવતા રહ્યા રાજુભાઈ ગોડાઉને આપણે 5 ને 6 પાઇપો ભરી લીધી, ગ્રેવર ભરી લીધો. ગ્રેવર ભરીને નીકળી ગયા પાછો મિશન રોડ. આજ આખો દિવસ નડિયાદમાં જ ગયો અને પહોંચી જાય મિશન રોડે. ત્યાં કણે પાઇપો ખાલી કરી નાખીને ગ્રેવર ડાયરેક્ટ નાખવાનો હતો, એટલે અંદર ગ્રેવર જાય ને એટલે પેશનના લીધે પાણી આવે બહાર. એ જોઈને આવતા રહ્યા ઘરે. મળીએ કાલ. જે ઠાકર છે દ્વારકાધીશ, #જય દ્વારકાધીશ.